નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ભરતભાઈ બલદણિયા, મહુવા, જિલ્લો ભાવનગર. મારો વિષય છે ગણિત. છેલ્લે ધોરણ 11 સાયન્સમાં આપણે ખૂણાનું અંશ માપ અને રેડિયન માપ ની સમજૂતી મેળવી. આજે ખૂણાનું અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ છે, એ સંબંધ દર્શાવતા સૂત્ર તારવવાના છે. તો આજનો ટોપિક છે ખૂણાનું અંશ માપ તથા રેડિયન માપ વચ્ચેનો સંબંધ. ખૂણાનું અંશ માપ તથા રેડિયન માપ વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા સમજીએ તો આ એકમ વર્તુળ લઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, માની લઈએ કે રેખાખંડ OA છે ઈ પ્રારંભિક બાજુ છે અને આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એક પૂર્ણ પરિભ્રમણ કરીએ તો અગાઉ શીખ્યા તે મુજબ એક પૂર્ણ પરિભ્રમણ કરવામાં આવે તો OA છે એ પ્રારંભિક બાજુ છે અને અંત્ય બાજુ પણ OA જ થાય. તે રીતે આ ખૂણાનું માપ આપણને મળશે 360 અંશ. અંશ માપ માટે વાત કરીએ તો અગાઉના લેક્ચરમાં શીખ્યા તે મુજબ OA છે એ પ્રારંભિક બાજુ છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આખું એક પૂર્ણ પરિભ્રમણ કરાવવામાં આવે તો ખૂણાનું અંશ માપ આપણને મળે છે 360 અંશ. હવે રેડિયન માપ માટે વાત કરીએ તો આ વર્તુળ છે એ એકમ વર્તુળ છે, એટલે કે આ ત્રિજ્યા 1 એકમ થશે. તો આ જે વર્તુળ છે એ આખા વર્તુળની લંબાઈ, જેને આપણે વર્તુળનો પરિઘ કહીએ છીએ, તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. 2πr જે વર્તુળના પરિઘની લંબાઈ એટલે કે વર્તુળની લંબાઈ દર્શાવે છે એનું સૂત્ર છે 2πr. એટલે કે r તરીકે આપણે 1 એકમ લઈએ તો અહીંયા વર્તુળનો પરિઘ મળે 2π. તો આપણે અગાઉના લેક્ચરમાં રેડિયન માપની જે માહિતી મેળવી કે ખૂણાનું રેડિયન માપ કોને કહેવાય, તો જે તે ચાપની લંબાઈ ખૂણાનું રેડિયન માપ દર્શાવે છે. તો અત્યારે વર્તુળનો પરિઘ આપણને 2π મળે છે, એટલે કે આ એકમ વર્તુળની સાપેક્ષમાં ખૂણાનું રેડિયન માપ મળશે આપણને 2π. તો વિદ્યાર્થી મિત્રો, 360 અંશ એટલે પૂર્ણ પરિભ્રમણ, ઈ જે અંશ માપ અને એ જ પૂર્ણ પરિભ્રમણ આપણે વર્તુળની સાપેક્ષમાં વાત કરીએ એટલે કે રેડિયન માપની સાપેક્ષમાં વાત કરીએ તો એ માપ મળશે આપણને 2π. એટલે 2π છે એ જ 360 અંશ છે, પણ 360 ઈ અંશ માપ થશે અને એ જ પરિભ્રમણનું રેડિયનમાં માપ થશે 2π રેડિયન. એટલે અહીંયા આપણને ખૂણાનું અંશ માપ તથા રેડિયન માપ વચ્ચેનો સંબંધ મળ્યો કે અંશ માટે વાત કરીએ તો 360 અંશ એટલે આખું પરિભ્રમણ, અને એ જ વાત જો વર્તુળ દ્વારા રેડિયન માપ માટે કરીએ તો આખા વર્તુળની લંબાઈ, જેને આપણે કહીએ છીએ વર્તુળનો પરિઘ, જે મળવાનો છે 2π. એટલે કે 360 અંશ બરાબર લખી શકાય 2π રેડિયન. તો આ આપણને મળ્યું અંશ માપ
તથા રેડિયન માપ વચ્ચેનો સંબંધ. આગળ વધીએ. તેથી આપણે લખી શકીએ 1 અંશ બરાબર 2 પાઈ ના છેદમાં 360 છેદમાં આવે એટલે મળે આપણને 1 અંશ બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન. તો વિદ્યાર્થી મિત્રો 1 અંશ બરાબર લખી શકાય પાઈ ના છેદમાં 180 રેડિયન અથવા 2 પાઈ ને છેદમાં લઈએ એટલે કે 1 રેડિયન બરાબર 360 અંશના છેદમાં 2 પાઈ એટલે કે 180 અંશના છેદમાં પાઈ. તો આ આપણને મળ્યું 1 રેડિયન. તો આ સૂત્ર આપણે યાદ રાખીએ વિદ્યાર્થીઓ કે 1 અંશ બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન અથવા તો 1 રેડિયન બરાબર 180 અંશના છેદમાં પાઈ. તો આ બે સૂત્ર આપણે યાદ રાખીશું. આ સૂત્રને આધારે આપણે વિશિષ્ટ ખૂણાનો અભ્યાસ અને આગળના લેક્ચરમાં જ્યારે કર્યો તો વિશિષ્ટ ખૂણા ત્રિકોણમિતીય ગુણોત્તરોના આપણે વિશિષ્ટ ખૂણા લીધા હતા 0 અંશ 30 અંશ 45 અંશ 60 અંશ અને 90 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિશિષ્ટ ખૂણાનું અંશ માપ તરીકે આપણે એને ઓળખતા હતા. તો એને હવે આપણે આ સૂત્રને આધારે રેડિયન માપમાં આપણે ફેરવવાના છે. તો જોઈએ. ફરીથી સૂત્ર યાદ રાખીએ કે 360 અંશ બરાબર 2 પાઈ રેડિયન. બંને બાજુ 2 વડે ભાંગો એટલે કે 180 અંશ બરાબર પાઈ રેડિયન. હમણાં આપણને સૂત્ર મળ્યું 1 અંશ બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન. આ સૂત્રને આધારે વિદ્યાર્થી મિત્રો મારે 30 અંશને રેડિયનમાં ફેરવવું છે. તો બંને બાજુ 30 અંશ લેતા એટલે કે 30 અંશ બરાબર પાઈ ના છેદમાં 180 ગુણ્યા 30 અંશ રેડિયન એટલે કે પાઈ ના છેદમાં પાઈ બાય 6 રેડિયન. તો વિદ્યાર્થી મિત્રો 30 અંશના ખૂણાને હવે આપણે રેડિયનની ભાષામાં પાઈ બાય 6 રેડિયન તરીકે ઓળખીશું. તે જ રીતે મારે 60 અંશને રેડિયનમાં ફેરવવા છે. તો 60 અંશ બરાબર પાઈ ના છેદમાં 180 અંશ એને ગુણ્યા 60 અંશ પાઈ બાય 3 રેડિયન. તો વિદ્યાર્થીઓ 60 અંશને કહેવાય પાઈ બાય 3 રેડિયન. એ જ રીતે 45 અંશ બરાબર પાઈ ના છેદમાં 180. આ જ સૂત્રમાં બંને બાજુ 45 અંશ વડે ગુણતા એટલે કે 1 અંશ ગુણ્યા 45 અંશ બરાબર પાઈ ના છેદમાં 180 ગુણ્યા 45 અંશ. તો આ આપણને મળશે પાઈ બાય 4 રેડિયન. એ જ રીતે 90 અંશ બરાબર પાઈ ના છેદમાં 180 ગુણ્યા 90 અંશ એટલે કે પાઈ બાય 2 રેડિયન. માની લો 370 અંશ બરાબર
પાઈના છેદમાં 180 ગુણ્યા 370 અંશ બરાબર મળશે આપણને, સોરી 270 અંશ. 270 અંશ એટલે આખા પૂર્ણ પરિભ્રમણનો ત્રીજો ભાગ થયો, એટલે કે પાઈના છેદમાં 180 અંશ ગુણ્યા 270 અંશ. આ આપણને મળશે 3π/2, કારણ કે 9 તેરી 27 અને 9 દુ 18 એટલે 3π/2 રેડિયન. તો વિદ્યાર્થી મિત્રો, આખું પૂર્ણ પરિભ્રમણ થાય એટલે 360 અંશ, જેને 2π રેડિયન કહેવાય. અડધું પરિભ્રમણ થાય એટલે કે 180 અંશ, જેને પાઈ રેડિયન કહેવાય. અને 3 ભાગનું પરિભ્રમણ થાય એટલે કે 270 અંશ, એટલે કે એને 3π/2 રેડિયન કહેવાય. જ્યારે ચોથા ભાગનું પરિભ્રમણ થાય એટલે કે 90 અંશ, એને π/2 રેડિયન કહેવાય. અને બાકી 60 અંશ ને π/3 રેડિયન કહેવાય, 45 અંશ ને π/4 રેડિયન કહેવાય, અને મિત્રો 30 અંશ ને π/6 રેડિયન કહેવાય. 0 તો બંને બાજુ 0 વડે ગુણીએ તો 0 અંશનું રેડિયન માપ પણ 0 થશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂણાનું અંશ માપ તથા રેડિયન માપ વચ્ચેનો પહેલા સંબંધ મેળવ્યો. 360 અંશ બરાબર 2π રેડિયન. તે જ રીતે 180 અંશ બરાબર થશે પાઈ રેડિયન. બીજા ખૂણાઓના અંશ માપમાંથી આપણે રેડિયન માપ જોયા. હવે કોઈ પણ અંશ માપના ખૂણાને રેડિયન માપમાં ફેરવવા માટેનું આપણે સામાન્ય સૂત્ર જોઈએ. તો આપણે અહીંયા નજર નાખીએ તો ખ્યાલ આવે કે રેડિયન માપ મેળવવા માટે પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ થશે. એટલે જે કંઈ મળશે એ આપણને એનું રેડિયન માપ મળશે. ફરીથી તો રેડિયન માપ બરાબર સૂત્ર બનશે રેડિયન માપ બરાબર પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ. ફરીથી પાઈના છેદમાં 180 ને અંશ માપ વડે ગુણો અને જે કાંઈ મળે એ આપણને રેડિયન માપ મળશે. એટલે આપણે અંશ માપમાંથી રેડિયન માપમાં જવા માટેના જે સૂત્ર છે એ સામાન્ય સૂત્ર જોઈએ. તો વિદ્યાર્થીઓ, એવું લખી શકાય કે રેડિયન માપ બરાબર પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ, અથવા તો અંશ માપ બરાબર 180 અંશના છેદમાં પાઈ ગુણ્યા રેડિયન માપ. ફરીથી જોઈએ આ સૂત્ર કઈ રીતે આવ્યું. તો આપણે હમણાં શીખ્યા તે મુજબ એક અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. એક અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. આ આપણે હમણાં શીખ્યા. આ અંશ માપ છે, આને આપણે રેડિયન માપમાં ટ્રાન્સફર કરવું હોય એટલે કે 30 અંશને આપણે રેડિયન માપમાં ટ્રાન્સફર કરવું છે તો 30 અંશ બરાબર પાઈના છેદમાં 180 ગુણ્યા 30 અંશ, બંને બાજુ 30 અંશ વડે ગુણો એટલે આ મળ્યું આપણને π/6 રેડિયન. તો π/6 રેડિયન માપ મેળવવા માટે કોઈ પણ અંશ માપ હોય એને પાઈના છેદમાં 180 વડે ગુણવું પડે. એટલે કે પાઈના છેદમાં 180 ગુણ્યા તમે અંશ માપ કરો એટલે જે અંશ માપ વડે ગુણો એ અંશ માપનું તમને રેડિયન માપ મળે. એટલે લખી શકાય રેડિયન માપ બરાબર પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, અંશમાં રેડિયન માપનું સૂત્ર બન્યું પાઈના છેદમાં 180 ગુણ્યા અંશ માપ, અને અંશ માપનું સૂત્ર બન્યું 180 અંશના છેદમાં પાઈના છેદમાં ગુણ્યા રેડિયન માપ. અને આપણે જાણીએ છીએ
પાઈ બરાબર 22/7 પાઈ બરાબર 22/7 લેતા. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો, અંશ માપ માટે એક પૂર્ણ પરિભ્રમણ કરો તો 360 અંશ, અને આખા એકમ વર્તુળમાં આખા ચાપની લંબાઈ, જેને આપણે પરિઘ કહીએ છીએ, જેનું માપ છે 2π, એટલે કહી શકાય કે 360 અંશ બરાબર 2π. એ રીતે 180 અંશ બરાબર પાઈ. અને અંશ માપમાંથી રેડિયન માપ જવા માટે ના આપણે સૂત્ર મેળવ્યા. તો ફરીથી આપણે એક ટેબલ જોઈ લઈએ. અંશ માપ એનું રેડિયન માપ, जीरो अंश અને 0 રેડિયન કહીશું. 30 અંશ π/6 રેડિયન, 45 અંશ π/4 રેડિયન, તે જ રીતે 60 અંશ π/3 રેડિયન, 90 અંશ π/2 રેડિયન, 180 અંશ પાઈ રેડિયન, 270 અંશ એટલે કે 3π/2 રેડિયન, અને 360 અંશ એને આપણે કહીશું 2π રેડિયન. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે ખૂણાના અંશ માપ માટેની ત્રિકોણમિતિ ગુણોત્તરોની વાત કરી, તે જ રીતે એ ખૂણાને હવે આપણે રેડિયન માપ તરીકે પણ આ રીતે લઈ શકાય કે 0 ને 0 અંશ, 30 ને π/6, 45 π/4, 60 π/3, 90 અંશ એટલે π/2, 180 અંશ એટલે પાઈ, 270 અંશ એટલે 3 ભાગનું એકમ વર્તુળ, બરોબર છે, જેને કહેવાય 3π/2 રેડિયન, અને 360 એટલે એક આખું પૂર્ણ પરિભ્રમણ, અને જે છે એકમ વર્તુળનો પરિઘ, જેને કહેશું આપણે 2π રેડિયન. હવે વિદ્યાર્થીઓ, અંશ માપમાંથી રેડિયન માપમાં અન્ય ખૂણા મેળવવા માટે આપણે આગળ વાત કરીએ તો સ્વાધ્યાય 3.1 એનો દાખલા નંબર 1, નંબર 1, એનો પહેલો દાખલો છે કે 25 અંશને રેડિયન માપમાં ફેરવો. તો વિદ્યાર્થીઓ, માની લ્યો કે આપણે થીટા બરાબર 25 અંશ લઈ લઈએ, તો આ 25 અંશને આપણે રેડિયન માપમાં ફેરવવાના છે. તો રેડિયન માપનું આપણી પાસે સૂત્ર છે કે રેડિયન માપ બરાબર π/180 ગુણ્યા અંશ માપ. તો આપણે 25 અંશને રેડિયનમાં ફેરવવાનું છે, એટલે અંશ માપની જગ્યાએ આપણે લખશું 25 અંશ. પાંચે ભાગ આલે એટલે આપણને મળ્યું 5π/36 રેડિયન. આમ આપણે 25 અંશનું રેડિયન માપ મળ્યું 5π/36. તો આપણને અંશ માપ આપવામાં આવ્યું છે 25 અંશ, એને આપણે રેડિયન માપમાં ફેરવવા માટેનું સૂત્ર હતું π/180 ગુણ્યા અંશ માપ. અંશ માપ એટલે 25 અંશ, છેદ ઉડાડ્યો એટલે આપણને એનું રેડિયન માપ મળ્યું 5π/36. આગળ વધીએ વિદ્યાર્થીઓ, બીજો દાખલો.
માની લો થીટા બરાબર -47 અને 30 મિનિટ. તો વિદ્યાર્થીઓ, આપણે અંશ માપને રેડિયન માપમાં ફેરવવા માટેનું સૂત્ર છે આપણી પાસે. સૌપ્રથમ અહીંયા મિનિટને અંશમાં ફેરવવું પડશે, ત્યારબાદ આપણે અંશ માપને રેડિયન માપમાં ફેરવી શકીશું. તો -47 30 મિનિટને ભાગ્યા જો 60 કરીએ તો આ થઈ ગયું આપણું અંશ. એટલે આપણને મળ્યું -47 અને 1/2 અંશ. આને આ રીતે પણ લખી શકાય, 47 1/2 અંશ. અને આ રીતે પણ આપણે શીખ્યા 47 + 1/2. કઈ રીતે? માની લો કે 2 પૂર્ણાંક 1/2 હોય તો આપણે આને અઢી વંચાય, તો આને એમ પણ લખાય 2 + અડધો, અને આને એમ પણ લખાય 5/2. કારણ કે લસા લેવો પડે, 2 × 2 એટલે 4, 4 + 1 5, એટલે 5/2. એટલે આ ત્રણ માંથી કોઈ પણ એક સ્વરૂપે લખાય. આને વંચાય 2 પૂર્ણાંક 1/2, આને વંચાય 2 + 1/2, અને આને વંચાય 5/2. આનો મીનિંગ પણ 2.5 થાય, આનો મીનિંગ પણ 2.5 થાય, અને આનો મીનિંગ પણ વિદ્યાર્થીઓ 2.5 થાય. એ રીતે આપણને અહીંયા કીધું છે 47 પૂર્ણાંક 1/2, એને આ રીતે લખાય 47 + 1/2. અને ત્રીજી રીતે આ રીતે લખવું હોય તો આનો લસા લેવો પડે, એટલે 47 × 2 એટલે કે 94 + 1 એટલે કે 95/2 અંશ. તો વિદ્યાર્થીઓ, આ આપણને મળ્યું હજી અંશ માપ, કારણ કે આપણને -47 અને 30 મિનિટ આપવામાં આવ્યું હતું. તો સૌપ્રથમ આપણે મિનિટને અંશમાં ફેરવ્યું, એટલે આપણને અત્યારે મળ્યું -47 અને 30 મિનિટ બરાબર લખાય 95/2 અંશ. હવે આપણે રેડિયન માપમાં જવા માટે આપણું સૂત્ર છે રેડિયન માપ બરાબર π/180 ગુણ્યા અંશ માપ. π/180 ગુણ્યા અંશ માપ -95/2 અંશ. અહીંયા ભાગાકારી વિદ્યાર્થી મિત્રો, તો પાંચે ભાગ આલે તો 19 પંચા અને 36 પંચા 180, એટલે -19 પાઈ છેદમાં 36 × 2 એટલે 72. આ આપણને મળ્યું રેડિયન માપ. તો વિદ્યાર્થીઓ, શેનું રેડિયન માપ મેળવ્યું આપણે? તો કે -47 30 મિનિટ = -19 π/72 રેડિયન. આ આપણને અંશ માપમાંથી રેડિયન માપમાં કઈ રીતે જવાય એનું સૂત્ર મેળવ્યું. હજી એક ઉદાહરણ આ રીતનું છે, સમજીએ. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1, થીટા બરાબર 40 અને 20 મિનિટ. તો 40 અને 20 મિનિટને આપણે રેડિયન માપમાં ફેરવવા માટે સૌપ્રથમ 20 મિનિટના અંશ માપમાં ફેરવશું, એટલે કે 40 20/60. હવે આ થઈ ગયું અંશ, એટલે કે 40 અને 1/3 અંશ. અગાઉ જાણ્યું તે મુજબ આને લખાય 40 + 1/3 અંશ. આ થયું 120 + 1 એટલે 121/3 અંશ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે 40 અને 20 મિનિટ બરાબર લખ્યું 121/3 ને આપણે રેડિયન માપમાં ફેરવવું છે. તો સૂત્ર છે રેડિયન માપ બરાબર π/180 ગુણ્યા અંશ માપ
એટલે કે પાઈ ના છેદમાં 180 ગુણ્યા 121 ના છેદમાં 3, તો આપણને મળ્યું 121 પાઈ ના છેદમાં 18 તેરી 56 એટલે કે 540 રેડિયન. આમ 40 અંશ અને 21 મિનિટ ને રેડિયનમાં મળે 121 પાઈ ના છેદમાં 540 રેડિયન. તો વિદ્યાર્થીઓ, આ આપણે અંશ માપમાંથી રેડિયન માપમાં કઈ રીતે જવાય તેની માહિતી મેળવી. આની પછીના લેક્ચરમાં આપણે રેડિયન માપમાંથી અંશ માપમાં કઈ રીતે ફેરવાય એના વિશેની સમજૂતી મેળવશું.